તમને માં જી આશીર્વાદ દેવો ઈ જ્યાંથી ચાલુ તમારી જેવી ઈચ્છા માં મને ને મારા દીકરાને બેને આજા કરી દ્યો બસ બસ. તો મેં શું કીધું? હા માં. આનું દુઃખ છે એમ કહું છું. હા માં. આ 40 વર્ષનો થાય ને 40 વર્ષનો હા માં. આ બાળક 40 વર્ષનું થાય ને હા માં. તો એ હોય 100% વિચાર નહીં કરી એક ને બોલી નહીં એક ને ઓળખી નહીં એક સિંધુ ને સપરા નદી ગંધર્વ્યા મેળડી. હા માં. રાંદલ મળી રાંદલ માતાને ખબર પડે રાંદલ આવી કેમ આવી? હેડ હેડ માં રાંદલ માની માનતા મેં કરી હતી કે મારો દીકરો આવે તો હું લોટા તેડાવીશ. અરે મેં મેલડી આલ્યો સા ભર્યું મારા અવતારનો ખોટ પડે. હા માતા છો આ કળિયુગમાં. અરે મારી મેલડી નો આલેલો છે ગાંડી. આ કળિયુગમાં તો લેખિતમાં લખી ના લો કોઈના લખી ના લે મોટો શાસ્ત્ર ગાદીપતિ હોય કે સંપ્રદાય હોય કોઈ લખી ના લે પણ મશાણી મેલડી લખી ના લો કે દુનિયામાં ફરો ને મને મેલડી ના મૂકીને તમે દુનિયામાં ફરો ને તો ભગવાન પરમાત્મા પોતે તમારો હાથ પકડવાની આવે. ખરું માં ખરું. બહુચર માતા કે રાંદલ માતા એ તને દુઃખ દેતી નથી માં. પણ તમને સંતાન આલ્યું હોય ને તમને કંઈક આપ્યું ને તો મેલડી યાદ. વાહ માં વાહ. હા આ ગુસ્સો કરશે આ હાથમાં નહીં રે. આના મેલડીનું દુઃખ છે. ઓ માં. જો તું રાત્રે તું દિવસે રાત્રે કે હવારમાં ઉઠતા તું ગમે તેટલી દવા ગળે ને તો નહીં સારું થાય ગાડી મેલડી શું. ઓ માં. અરે આ કળિયુગમાં હું માતા છો મારાથી ઉપર કોઈ નથી. ભલે માં ભલે માં રાજા માં તમે રાજા માં તમે રાજા. અરે હું કહું છું તો ખરી કે મારી ઉપર કોઈ નથી. મારી ઉપર કોણ છે જોઈ લો. કોઈને મારે થોડો નાચ છે તમારી ઉપર માં. ચાલ હારું હેડ મેં એવું કીધું કે મારી ઉપર કોઈ નહીં વિશ્વાસ ના હોય પણ એટલો તો વિશ્વાસ છે ને કે આની ઉપર કોઈ નહીં. કોઈ નહીં માં કોઈ નહીં. અચ્છા માતા મેલડી દીકરો દે હું પ્રશ્ન કરું આ બેઠ્યા ને એમાં પ્રશ્ન કરું કે માતા મેલડી દીકરો દે તો દીવો કોનો થાય મઢ કોનો બને ફોટો કોનો હોય દીવાબત્તી કોની થાય અરે બાબરી કોને જાય? મેલડી માને માં મેલડી માને. કારણ કે મેં જે પ્રશ્ન પહેલા તને કર્યો ને કે તું પાછળ જા ને આના આગળ લાય કારણ કે મારું દીધેલું છે. અરે મારું આલેલું હતું મને નહીં ખબર જેટલું જીવશે જેટલું બોલશે ક્યારે હારો થશે મને ખબર હોય લા. ખરું માં. ખરું માં ખરું. મહાભારત જોયેલું છે ને? હા માં. આ ખરાખરી નું જુઓ. ખરું માં. ભલે માં ભલે. આ હું ઉતરીશું જો આ ખરેખર નું સાક્ષાત માં. આ ખરું કહેવાય. સાક્ષાત છે સાહેબ. તમે જોવો તમે જાણો અને તમે માણો છો. હું માફી માંગુ છું અમારા ગુનાની. તમે જી કહેશો એવું કરવા તૈયાર છું. તમારી છોરું છું માં મને માફ. જો આના ચોટીલા લઈ જા કે પાવાગઢ લઈ જા કે કોઈક દરગાહમાં લઈ જા જ્યાં સુધી મેલડીના દરબારમાં કોઈ નહીં આવે ને ત્યાં સુધી મુક્તિ નહીં મળવાની. હા માં. હા માં હા. ચાલો તમે જીવીને કેટલું જીવવાના પછી આનું શું? માં ઈ જ ટેન્શન રાત ને દી મન કાઈ છે. અરે હું બેઠી છું મશાણી મેલડી. હા માં. હા માં. કોઈ હારું નથી કર્યું મારા દીકરા. તારા ઘરની બહાર નીકળે ને 3 કિલોમીટર એક મોટી બિલ્ડિંગ છે 8 માળની ને 3રા માળે એક ડોક્ટર બેઠ્યો છે ને તું તાય જઈને આવી છો માતા છો. હા માં. અરે વાણી કરો માં ધંધે દવા દે ને વા. સિવાય કોઈ નહીં મટાડે માં. તમારો દીધેલો તમે એને હાજો કરો માં. હા બળ મંદિર હોય ને મંદિર પથ્થરનું મંદિર હોય ને પથ્થરનું મંદિર અને પથ્થરની મંદિરમાં માતાજીનો બે ફોટો હોય માતાજીની નાની મૂર્તિ હોય પછી પેલા બાપા હોય બાપા હોય લાકડી વાળા. હા જલારામ મારા જલારામ મારા જલારામ છે. મારા છે જલારામ. હું એમ કહું છું હું એવું ના કહું કે બધાને કાઢી મેલ. પણ હું એવું કહું છું કે આ બધાને પકડીને રાખનારી હોય ને તો મેરડી. આમાં
કોઈ નહીં આવે એટલે કોઈ નહીં આવે. જો આનામાં ને આનામાં તો તારું બગડ્યું. બગડ્યું માં બગડ્યું. બગડ્યું ને આનામાં ને આમાં તારું બગડ્યું. બગડ્યું માં બગડ્યું. એટલે આ ગોરીઓ ખાય ને તું ગોરીઓ ખાય. હા માં. એ તમે ગુનેગાર છો પણ તમે ભૂલી ગયા છો. ભૂલી. યાદ કરાવું, જો ગુનાથી માણસ છો ને એટલે તમે માણસ છો ને એટલે ભૂલો થશે ને. થશે, આ થશે. મોટો થાય તો આ એનાથી ગુનો થશે. થાય કે નહીં? હા, માં. તમારી ગુનો ને ભૂલો થશે પણ સમયસર તમે યાદ કરી લો ને માફી માંગી લો ને બીજી વખત નહીં થાય એવું વચન આપો ને એટલે પાછું મટી જાય. ભલે માં ભલે, હું વચન આપું માં. આની સાકરની બાધા પડી છે. હા માં. ખરી છે માં છે. આ એને હાકર બરોબર જોખવાની માનતા પણ છે. એક કામ કરના માતા બોલો, આમ દીકરો હાજો થઈ જાય તો માં હું તમે કયો એ એક કરવા મેલડીનો દઉં દીવો છું. કરજે, એક મેલડીનો. ભલે આમાં માં ઉગતા ભલે. પોરની મેલડી અને ભલે. શ્રીફળના સુખડી ધરાવજે અને તારણ મારા 8 મહિનાનો વદાળ. કેટલો? 8 મહિનાનો 8 માં. મહિનાનો વદાળ. પરમાત્મા ને માતા તારા ઘરે આવશે આમાં અને માં. તમારું પરિવર્તન થશે. તારો ને મારો એટલો વધાર રહ્યો કે આમાં. મારી આ આંગળી છે ને, હા માં. આ મારી આંગળી જોઈ લે. આટલી 8 મહિના મેં તને આલ્યા કે મેલડીના 8 મહિના સુધી તું સેવા ને પૂજા કર. એક દીવો કરજે, એક સુખડી ધરાવજે અને એક શ્રીફળ આલજે ને એટલું કહેજે કે માં તારો દીકરો આલેલો છા. એટલે તારણ મારા 2 વધાર રહ્યા. કેવા? કે આ દીકરાને હારું થાય 8 મહિને એટલે નામ પાડવા હું મેલડી પાડી છાને. હા બરોબર માં, ખરું. ચોક્કસ આવીશ. આમાં અરે બીજું કે જો તમે ઘણું બધું વાપર્યું ને, મારે કશું લેવું નહીં ને તમે મને કશું આલી શકો નહીં. નહીં પણ આલી. તારો ને મારો વદાળ એટલો છે, બે મારી શરત છે. કેવી? કે દીકરાને હારું થાય એટલે નામ હું માતા મેલડી પાડીશ. મેં ગોઠવીને રાખ્યું તો. ભલે અને માં બીજું ભલે. કે મારી આ આંગળી છે, જો આ આંગળી હા માં. આવી હોનાની મૂર્તિ તારા ઘરે મારી મેલડીની હોવી જોઈએ. ચોક્કસ માં પધરાવીશ તમને માં, મારા ઘરે પધરાવીશ માં. બરોબર ચોક્કસ ને? પધરાવીશ માં. એટલે ચોક્કસ તારણ પધરાવીશ. મારા 8 મહિનાનો વધાર છે. એટલે નારાયણની સાક્ષીએ હું સિંધવન સપરા નદી ગંધરપિયા મેલડી બોલું છું હા કે તારી ને મારી બે શરત. તમે મને પ્રશ્ન નથી કર્યો, હું તમને હામાંથી કહું છું કે આ દીકરાને મેલડીનું દુઃખ છે. મેલડી આને હુજવાની દેતી, મેલડી આને મગજ ચાલવાની દેતી. આના શરીરમાં જે દુઃખ છે ને મશાણી મેલડી નહીં પણ ઉગતાપુરની મેલડી છે. એ આમાં. તમારી કઈ 3 ભાઈની માતા જ તમારા અસલ દાદા 3 જ ભાઈ થાય. હા માં. બરોબર? હા હા માં. તમારે મારે એક જ શરત રહી કે આ દીકરાને હારું થાય એટલે નામ હું માતા મેલડી પાડીશ. ભલે અને માં, એક આટલી ભલે. હોનાની મૂર્તિ તારા ઘરે હોવી જોઈએ, મારે જોઈતી નથી. નથી. ભલે માં ભલે. એક મેલડીના કારણે એક મેલડીને ભૂલી ગયા. હા. અરે મેલડી મળી નહીં એટલે દુખી છોલી ગાડી. ભલે તોય માં હું ભલે. કહું છું કે આ કળિયુગમાં મેલડી કે જોવાનું ને ફરવાનું બધું મૂકી દે. જો કદાચ મેં માતાએ સાકર ગોતી હશે, હા મેં માં. માતાએ ગોત્યું હશે હા માં. કે આનું નામ મેલ્યો પડશે, હું માતા છો. ભલે માં ભલે. મારો દીકરો મેલ્યો ભલે. મારું ગોતેલું છે, મારી રચના. આ બધી મારી રચના. હા માં. તું હા. સમજ. હા માં, તારો મેલ્યો દીધેલો એટલે મારો માં. મેલ્યો ને તારા ઘરે એક આટલી સોનાની મેલડીની મૂર્તિ, સોનાની માં. મૂર્તિ. અને ચોક્કસ. બરોબર 27 વર્ષનો થાય ને મેલડી ના આવે ને તો મારા અવતારમાં ખોટ પડવા. પાણી કરું એટલે માની જરૂર છે આ કળિયુગમાં, તને માં ગોતી નાલી છે. હા જો માં. કદાચ હા. તારે ને મારે હજુ એક વર્ષ નીકળી જાત ને હા. તો તારા 2 પગ પૂરા થઈ જવાના હતા. હા માં. તારા 2 પગ પૂરા થઈ જાય, આના શરીરનો દુખાવો હૃદયનો ચાલુ રહે અને આનું મગજ ઠેકાણે રહેત નહીં. પણ તમારો ને મારો કઈક લેખ અને સમય હશે એટલે ભેગા થયા ને. થયા માં. પકડી લીધા હાથથી મેલડી પકડી લીધા અમાર માં. હાથ ગમે તે થાય, દીવો કરીને મેલડી, માં મેલડી તને હોપ્યો તારો મેલ્યો છે, માં તને હોપ્યો તારો મેલ્યો છે. બરોબર ને? બરોબર માં. ચોક્કસ તું હાલે જન્મ ને. દેનારી હશે હા માં. પણ એનું ભવિષ્ય ઉજળું કરવા વાળી હોય ને તો હું મેલડી. હા માં. તમે માં. તું જો કદાચ હજુ તું જીવો તો 50 વર્ષ, 500 વર્ષ તું નથી નહીં જીવવાની, પણ 500 જીવવાની. વર્ષ સુધી હું આ ધરતી ઉપર જ છું. ખરું માં. ખરું એટલે મારી જરૂર આને પડે ને, મારી જરૂર આને પડે ને દીકરાને પડે, એના દીકરાને પડે. હા માં. એટલે એમ. ભલે માં. એટલે માં જોઈએ ને હા માં. એટલે જાઓ તમારા ઘરમાં રાગે દવાખાના બંધ કરું છું. અને કે મેલડી તમને હાથથી આલી, અમારા શબ્દોથી આલી જાઓ, કોઈ જગ્યાએ નથી, તારા હૃદયમાં જ છે અને આની પાસે છે. હા માં. હો, મૂળ આની પાસે જ છે. હા, એટલે માં. જે કરો ને એ આના જોડે રાખીને કરજો. ભલે, અને માં, પહેલા ભલે. દીવો કરો ને એટલે મેલડીના નામનો ચાંદલો કરજો. ભલે માં. હો? ભલે ભલે. ભલે માં.